હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપી. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે તેરસ ને અમે રાખ્યા છીએ આ તાટી તેરસ. તો આજે સીતારામને પ્રસાદી ધરાવવા માટે મમ્મી અહીંયા બાજરીના લોટના લાડુ બનાવી રહ્યા. અમારામાં કુલર કેરા. તમે આને શું કહો રહી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મમ્મી પ્રસાદી બનાવી રહ્યા અને આ બેન જો ચાંદલાની લાઈન ગોઠવી દીધી અને અહીંયા પૂજા થાય રહી શીતળામાની, એની હારની તૈયારી થાય રહી. બે આવો તૈયારી કરી રહ્યા ને અમારા રામાપીરનું મંદિર, અહીંયા ચાંદલા ને ભજન ચાલે રહ્યા માતાજીના. વધારવાનું કામ ચાલુ હોય. હવે દીવો લગાવીને પછી તેની આરતી થાય રહી શીતળામાની. ત્યાર પછી હવે માતાજીને પ્રસાદી ધરાવવામાં આવેલી. તમે કેવી રીતે પૂજા કરો અને મંદિરે જાઓ કે ઘરે કરો એ કોમેન્ટ કરીને કહેજો. ત્યાં મમ્મીએ પૂજા કરેલા, ઓવાણા લેરા માતાજીના. અહીંયા પૂજા પૂરી થઈ ગઈ ને અહીંયા જો આશિષભાઈનો આજ નવો બેટ આવ્યો હોય તો એ એના મોજમાં ને હવે બપોર પછી છોકરાઓ ગેમ રમેરા ચારે ભાઈ બહેન. હવે વેકેશન પડી ગઈ એટલે જલસા. હવે જો ડોલમાં બોલ ઘા કરવાનું ગેમ રમી રહ્યા બધા. હવે ટેન્શન વગરનું થઈ ગયું ને બધું, એટલે હવે મજા આવે. રમતા રમતા જો શેરડીનો રસ આવી ગયો હોય તો હવે બધા અહીંયા શેરડીના રસની મોજ લઈ રહ્યા. રમી રમીને થાકી ગયા હતા, ગરમી ચડી ગઈ હતી એટલે હવે ઠંડક કરવા માટે શેરડીનો રસ પીએરા. તો મિત્રો, આ તો અમારો આજનો વ્લોગ. તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર બધાને.